નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNBC બજાર અને આપને માટે હું છું જર્નાલ કંટી લઈને આવી છું પ્રોપર્ટી ગુરુ. તો પ્રોપર્ટી ગુરુમાં દર્શકોના સવાલના જવાબ આજે આપણે લેવાના છે. દર્શકોનો ઘણો સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે, ઘણા બધા ઈમેલ્સ અમને આવી રહ્યા છે. તો આપ આ જ રીતે અમને ઈમેલ્સ કરતા રહો. આપનું શહેર પણ ચોક્કસપણે જણાવો. આપની પ્રોપર્ટી જો વેચવી હોય તો એ કેટલી જૂની છે એ અંગે પણ જણાવો. ખરીદવી હોય તો આપનું બજેટ કેટલું છે, આપની વિસ્તારની પસંદગી કેટલી છે એ અંગે અમને થોડી માહિતી આપશો તો અમે આપને વધુ સારી રીતે મદદ કરી શકીશું. તો આ એક બેઝિક જાણકારી આપને માટે આપ અમને સવાલ મોકલો ત્યારે ચોક્કસપણે આપ આ વાતનું ધ્યાન રાખો અને આપનો પરિચય આજે નિષ્ણાત સાથે કરાવી દે જેઓ આજે તમારી સમસ્યાનું સમાધાન આપવામાં તમારી મદદ કરશે. તો આપણી સાથે જોડાયા છે કુશમન એન્ડ વેકફિલ્ડના ડિરેક્ટર અને હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોતા. જીગરજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર. તો જીગરજી, આપણા ગયા પાછલા એપિસોડો બાદ આપણને ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, ઘણા બધા ઈમેલ્સ આપણને આવી રહ્યા છે દર્શકોના, અને એમની રિયલ એસ્ટેટને લગતી, પ્રોપર્ટીને લગતી આપણે સમસ્યાઓ જે છે એ અલગ અલગ પ્રકારની સમસ્યા આપણને મળી રહી છે. તો હવે આપણે એક પછી એક એને લેવાની શરૂઆત કરીએ, પરંતુ આ તમામની સમસ્યાને, દર્શકોની સમસ્યાને અહીંયા આગળથી જે આપ જવાબ આપો છો, નિવારણ આપો છો, એને માટે દર્શકો વતી પણ હું આપનો અહીંયા આગળથી આભાર માનું છું. તો હવે આપણે પહેલો દર્શકનો સવાલ તરફ આગળ વધીએ, જે આવ્યો છે બોની ગોરનો. એમણે લખ્યું છે કે મેં અમદાવાદમાં જગતપુરમાં 1 BHKનો ફ્લેટ લીધો છે. 270 સ્ક્વેર ફીટનો આ ફ્લેટ છે, જે મને 25 લાખ રૂપિયામાં મળ્યો છે. આ ઇન્વેસ્ટમેન્ટ સારું રહેશે? આની કિંમત કેટલી વધી શકે છે? આ બોનીભાઈનો સવાલ છે. જીગરજી, તો એમણે ફ્લેટ તો ઓલરેડી ખરીદી લીધો છે અને અત્યારે પૂછી રહ્યા છે કે એમનું જગતપુરમાં 1 BHKમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ડિસિઝન આ વેલ્યુમાં 25 લાખની વેલ્યુમાં યોગ્ય રહ્યું છે કે નહીં? સો મોર ઓર લેસ બોનીભાઈ, તમે જે આ અપાર્ટમેન્ટ ખરીદ્યું છે લગભગ માર્કેટ રેટ ઉપર જ છે. અત્યારે એ પ્રકારના જ રેટ્સ ત્યાં માર્કેટમાં પ્રવર્તી રહ્યા છે. પણ જ્યાં આપણે ઓવરઓલ એક વિસ્તારની વાત કરીએ તો જગતપુર એઝ અ લોકેશન તમે એક ઘણી સારી ચોઇસ પસંદ કરી છે, કારણ કે ગોતા, જગતપુર અને આ ટાઈપના જે નજીકના બધા વિસ્તારો છે અત્યારે અફોર્ડેબલ હાઉસિંગ માટે જો SG હાઈવેની નજીકના વિસ્તારોમાં આપણે ગણતરી કરીએ તો આ જ પોકેટ જે છે જેની અંદર ઘણા સારા અફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ જે છે આકાર પામી રહ્યા છે. એટલે ડેફિનેટલી ચોઇસની જે આપણે વાત કરીએ, જે લોકોએ 1 BHKના અપાર્ટમેન્ટ જોઈતા હોય છે, નોટ ઓનલી ફ્રોમ ધ બજેટ પર્સપેક્ટિવ, પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પરિવાર એક નાનો હોવાના કારણે અથવા એક વર્કિંગ સિંગલ પર્સનને રહેવાના કારણે એ લોકો બહુ મોટા અપાર્ટમેન્ટ્સ પ્રિફર નથી કરતા. સો ડેફિનેટલી આ અપાર્ટમેન્ટને રેન્ટ કરવા માટે પણ તમને એક સારો રિસ્પોન્સ મળી રહેશે. પણ હા, તમારી આ ચોઇસની જે આપણે વાત કરીએ, ડેફિનેટલી આ વિસ્તારની ચોઇસ ઘણી સારી છે. ઓકે, તો બોનીભાઈ, તમારે માટે જે સલાહ અહીંયા આગળથી બની રહી છે કે તમે જે વિસ્તાર પસંદ કર્યો છે એ વિસ્તાર પણ સારો છે અને જે કિંમત તમે ચૂકવી છે એ માર્કેટ રેટ મુજબ જ છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયાથી જો તમારે ભાડે આપવું હોય તો આનું ભાડું પણ તમને યોગ્ય મળી રહેશે. આગળના સવાલ તરફ જઈએ. મિથુન મકવાણાનો આ સવાલ અહીંયા આગળથી આવ્યો છે. એમણે પૂછ્યું છે કે અમદાવાદના કયા વિસ્તારમાં ટૂંકા સમય માટે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટની અંદર રોકાણ કરી શકાય? તો જીગરભાઈ, આજે આપણને અલગ અલગ પ્રકારના પ્રશ્નો જે છે આપણા દર્શકોના અહીંયા આગળથી આવી રહ્યા છે. આપણે એક એપિસોડમાં લેન્ડની વાત કરી હતી, ઘરને માટે તો આપણને ઘણા પ્રશ્નો આવતા જ હોય છે. હવે આપણા દર્શકોને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં પણ રોકાણ કરવા અંગે વિચારી રહ્યા છે. તો આમને માટે, એટલે કે મિથુન મકવાણા માટે આપની કઈ રીતની સલાહ રહેશે? સો મિથુનભાઈ, સૌથી પહેલાં તો રિયલ એસ્ટેટના કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ તમે છે ને બહુ શોર્ટ ટર્મ માટે કરો તો ઘણી વખત એમાં એક પસ્તાવાનો વારો આવતો હોય છે. એટલે હું હંમેશા આપણા દર્શક મિત્રોને એ જ સલાહ આપતો હોઉં છું કે તમે જ્યારે પણ રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો અથવા કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી કરો ત્યારે એ લોંગ ટર્મના વ્યૂ પોઈન્ટથી કરો, જેથી કરી અને જે પણ માર્કેટનો આરોહ અવરોહ થતો હોય છે, માર્કેટ જ્યારે અપ અને ડાઉન થતું હોય છે, એની કોઈ ગંભીર અસર તમારા ઇન્વેસ્ટમેન્ટ સાયકલ ઉપર ન પડે. તમારા પ્રશ્નનો જવાબ આપતા તમે જો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટની અંદર રોકાણ કરવા માંગતા હો તો ચાંગોદર, બાવળા અને સાણંદનો જે વિસ્તાર છે એની અંદર તમે રોકાણ કરી શકો છો. ત્યાં તમને મીડિયમ ટુ લોંગ ટર્મની અંદર એક સારા એવા રિટર્ન આવનારા સમયમાં તમે મળતા જોઈ શકશો. આ વિસ્તારમાં તમને સારા એવા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગના પ્રોજેક્ટ્સ પણ મળી શકશે. ઘણા સારા ડેવલપર્સે આ વિસ્તારની અંદર પોતાના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ્સના પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. સો એમાંથી તમે કોઈ પણ સારા પ્રોજેક્ટ ઉપર પસંદગી ઉતારી
અને એમાં રોકાણ કરી શકો છો. પણ ડેફિનેટલી આ રોકાણ તમે બહુ શોર્ટ ટર્મના થોટ પ્રોસેસથી ના કરો તો વધારે હિતાવહ છે. ઓકે, તો મિથુનભાઈ માટે અને તમામ દર્શકો માટે પણ આ એક મુદ્દો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે. રિયલ એસ્ટેટના રોકાણ કરો તો લાંબા ગાળાનો વ્યૂ રાખો. લાંબા ગાળા માટે જો તમે રોકાણ કરશો તો તમારે માટે આ વધુ ફળદાયી કે સારા રિટર્ન આપનારા ચોક્કસપણે બની શકે છે. તો ચાંગોદર બાવડા, મિથુનભાઈ, તમારે આ વિસ્તારની અંદર ધ્યાન આપવાનું રહેશે જે તમારે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં રોકાણ કરવું છે એને માટે. હવે આપણે આગળનો સવાલ લઈએ જે આવ્યો છે વિકાસસિંહનો. વિકાસસિંહ જણાવી રહ્યા છે કે તેઓ SBIની અંદર નોકરી કરે છે અને તેમણે જણાવ્યું છે કે તેમની પાસે ₹20 લાખ છે અને તેઓ 45 લાખ સુધીની લોન લઈને રિયલ એસ્ટેટની અંદર રોકાણ કરવા માંગે છે. તો વડોદરા, ગિફ્ટ સિટી અને ધોલેરામાંથી ક્યાં રોકાણ કરવું જોઈએ, અને એમણે આપણને એ પણ એક વધુ માહિતી આપી છે કે SBIના એમ્પ્લોયી હોવાથી એમને કંઈક ઇન્ટરેસ્ટમાં આ લોન લેવા માટે ફાયદો મળી શકે છે. તો જીગરજી, આમને કઈ રીતની સલાહ આપણે આપીશું? વિકાસભાઈ, તમારા ત્રણેય ઓપ્શનમાંથી તમે અનડાઉટેડલી ગિફ્ટ સિટી ઉપર તમારી પસંદગી ઉતારી શકો છો. ગિફ્ટ સિટી આપણે ઘણા સમયથી આપણા શો ઉપર પણ વાત કરતા આવ્યા છે અને હવે કદાચ આખા વિશ્વભરની અંદર ગિફ્ટ સિટીની ચર્ચાઓ થઈ રહી છે, જે એક મોટા પાયે ઇન્ડિયાનું સૌથી પહેલું IFSC જે આકાર પામી રહ્યું છે. સો ડેફિનેટલી તમે ગિફ્ટ સિટીની અંદર રોકાણ કરી શકો છો, કારણ કે આવનારા સમયની અંદર એમાં રોકાણ કરવાથી તમને એક સારા એવા માતબર રિટર્ન્સ મળતા તમે જોઈ શકશો. ગિફ્ટ સિટી એક એવો પ્રોજેક્ટ છે જ્યાં આવનારા સમયની અંદર ઘણા બધા બહારથી પણ લોકો આવીને વર્ક કરશે. સો ડેફિનેટલી જો તમે રેસિડેન્શિયલ એસેટ ક્લાસની અંદર આ અમાઉન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમારા ઘરને ભાડે આપવામાં પણ તમને બહુ વધારે મહેનત નહીં કરવી પડે, કારણ કે આ એક વોક ટુ વર્ક જે કલ્ચર છે એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આ ગિફ્ટ સિટી થકી સરકાર પ્રૂવ કરવા જઈ રહી છે. ઓકે, તો વિકાસભાઈને માટે જે સલાહ અહીંયા આગળથી બની રહી છે, વડોદરા, ધોલેરા અને ગિફ્ટ સિટીની વાત કરી છે, તો તમારે માટે ગિફ્ટ સિટીમાં રોકાણનો સારો વિકલ્પ બની રહ્યો છે. જો તમે ઘરની ખરીદારી કરો છો ગિફ્ટ સિટીની અંદર તો પણ તમને એનું ભાડું સારું મળશે. વોક ટુ વર્ક કલ્ચર અહીંયા આગળથી પ્રમોટ થઈ રહ્યું છે ગિફ્ટ સિટીની અંદર. ગિફ્ટ સિટીમાં બહારથી કામ કરવાવાળા, બીજા રાજ્યોથી કામ કરવાવાળા ઘણા આવવાના છે, આવી રહ્યા છે, અમુક આવી ગયા છે, તો આનો ચોક્કસપણે તમને લાભ મળી શકશે. તો ગિફ્ટ સિટીની અંદર ધ્યાન આપો. આગળનો સવાલ આવ્યો છે દિવ્યાબેન શાહનો આવ્યો છે. એમણે અહીંયા આગળથી એમની એક આખી સ્થિતિ જણાવી છે. એમણે જણાવ્યું છે કે અમે અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ નેશનલાઇઝ્ડ બેંકથી લોન લઈને લીધો છે. બિલ્ડર દ્વારા 65% પેમેન્ટ માટે ડિમાન્ડ લેટર રિલીઝ થયો છે. બેંકનો એક સર્વે થયો છે અને સર્વેના રિપોર્ટમાં 45% કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ બતાવાયું છે અને બેંકે બિલ્ડરને તે મુજબ પેમેન્ટ રિલીઝ કરવાની જાણ કરી છે. હવે બિલ્ડરનું કહેવું છે કે તમામ બેંક, અન્ય જે બેંકો છે તમામ બેંક બીજા ગ્રાહકોની એમણે પેમેન્ટ રિલીઝ કરી દીધા છે અને જો દિવ્યાબેન આ પેમેન્ટ રિલીઝ નહીં કરી શકે તો બાકી રહેતી રકમ પર એમને વ્યાજ લાગશે. શું બિલ્ડર આવું કરી શકે છે અને આ કિસ્સામાં શું કરી શકાય, આ અંગે દિવ્યાબેને આપણી પાસે સલાહ માંગી છે. સો આ એક જણા બહુ જ મહત્વનો પ્રશ્ન છે અને ખરેખરમાં આ કિસ્સાને સમજવા જેવું છે. સો સૌથી પહેલાં તો જણા આપણે વાત કરીએ કે શું ડેવલપર ઇન્ટરેસ્ટ ચાર્જ કરી શકે છે, તો ડેફિનેટલી રેરાની અંતર્ગત એમની પાસે પાવર છે કે ઇન્ટરેસ્ટ ચાર્જ કરી શકે છે, પરંતુ એ કોઈ પણ ખોટા રીઝન થકી આ ઇન્ટરેસ્ટ ચાર્જ નથી કરી શકતા. સો દિવ્યાબેન, સૌથી પહેલાં તો મને હું તમને આ સલાહ આપીશ કે આ જે 65% તમે કન્સ્ટ્રક્શન કમ્પ્લીશનની વાત કરી છે એમાં શું આપે જે ઇનિશિયલી અમુક તમારું ડાઉન પેમેન્ટ પેટે પૈસા જે તમારે ડેવલપરને આપવાના હતા એની ગણતરી આ 65%માં થઈ જાય છે કે નહીં, એ તમે સૌથી પહેલાં એક વખત ઇન્ટરનલી ચેક કરજો. બીજી જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં બેંકના એક્ઝિક્યુટિવ પાસે કે જે આ એક સાઇટ વિઝિટની પ્રક્રિયા માટે જે નોટ આપતા હોય છે, તમે એક વખત એમની સાથે વાતચીત કરી અને તમે સંપૂર્ણ માહિતી મેળવી લો કે એમના પ્રમાણે આ 45% કન્સ્ટ્રક્શન કેમ છે. નોર્મલી તમે જોવા જાઓ તો દરેક બેંક્સ અને NBFCની મેથડ બહુ જ ફિક્સ હોય છે, એટલે એની અંદર તફાવત આવે એવું શક્યતા બહુ જ નહીવત છે. સો પહેલાં તમે એ સમજી લો કે જે આ 65% અને 45%ના મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે ગેપની વાત આવે છે એ કયા મુજબ આવે છે ને શા માટે આવે છે. એના પછી તમે ડેવલપર અને જે આપના આ બેન્કર છે એમની વચ્ચે એક જોઈન્ટ મીટિંગ એક અરેન્જ કરો અને બંનેના
વ્યૂને તમે સાંભળી લો કે કેમ ડેવલપર એવું કહે છે કે એમણે 65% કન્સ્ટ્રક્શન પૂરું કર્યું છે અને બેંક એ માનવા તૈયાર કેમ નથી. કારણ કે જનરલી આવા બધા કેસની અંદર નેશનલાઇઝ બેંકની પણ જો આપણે વાત કરીએ તો એમની પ્રોસેસ સેમ હોય છે, એટલે એમાં બહુ તફાવત ન આવવો જોઈએ. આના પછી જો તમે કદાચ આ અપાર્ટમેન્ટ લેવા માટે કોઈ કન્સલ્ટન્ટની મદદ લીધી હોય તો અહીંયા ડેફિનેટલી હું તમને સલાહ આપીશ કે તમે એમને પણ એક ઇન્ટરવેન કરવાની વાત જણાવો. કારણ કે આ આખી સમજૂતીની જે આપણે વાત કરીએ છીએ ત્યાં ડેફિનેટલી એક કન્સલ્ટન્ટનો પણ રોલ મહત્વનો બની જાય છે. કદાચ જો ડેવલપરને સમજવામાં ભૂલ થઈ હોય અથવા ડેવલપર પાસે જો કોઈ ખોટી માહિતી આપવામાં આવી હોય તો એનું કદાચ વાતચીત થકી તમે નિરાકરણ લાવી શકશો. એટલે ડેફિનેટલી તમારે એક જોઈન્ટ મીટિંગ આ બંને પક્ષ સાથે કરી લેવી તમારા હિતમાં રહેશે. ઓકે, તો દિવ્યાબેન, આ એક જે મુદ્દો છે તમારો ઘણો ગંભીર અહીં આગળથી લાગી રહ્યો છે અને સામાન્ય રીતે આમ થવું નહોતું જોઈતું કે આવો મોટો ફરક આવી જાય. હવે આવ્યો છે તો આપણે અહીં આગળથી બિલ્ડરની સાથે અને બેન્કર્સની એક કોમન મીટિંગ કરાવવી પડશે. જીગરભાઈ, શું એવું કંઈક આ કિસ્સામાં શક્ય હોઈ શકે ખરું કે અહીંયા આગળથી એમણે પૂછ્યું છે કે આવી ડિમાન્ડ બિલ્ડર કરી શકે કે નહીં? તો એ તો આપણે જણાવ્યું કે રેરાના મુજબ એમને આવો હક છે, પરંતુ એમની જે વાતચીત થતી હશે સેલ્સ એક્ઝિક્યુટિવ સાથે થતી હશે તો એમણે હજી ઉપરના ડેવલપરના અધિકારીઓને મળવાની જરૂર છે કે બેંકમાં કોઈને મળવાની જરૂર છે? કઈ કઈ શક્યતાઓ અહીંયા આગળ હોઈ શકે છે અને એમનું સમસ્યાનું નિવારણ કદાચ ક્યાંકથી શોધી શકે? ના, ડેફિનેટલી ઝરણા, એ સંપૂર્ણ શક્ય છે કે કદાચ એમના જે ફાઇનાન્સની ટીમ હોય અથવા સેલ્સના જે વ્યક્તિઓ હોય એમણે કદાચ ધ્યાન બહાર કે એમની સમજણ વગર આમને એક ડિમાન્ડ નોટ જનરેટ કરી દીધી હોય જ્યાં કન્સ્ટ્રક્શન પૂર્ણ ન પણ થયું હોય એટલા પર્સન્ટેજ પૂરતું. એટલે ડેફિનેટલી અહીંયા તમારે એક ઉપરી અધિકારીઓને ડેવલપરની અંદર કદાચ જો જાતે ડેવલપર આપને મળતા હોય વન ઓન વન તો તમારે ડેફિનેટલી એમના સમક્ષ જઈને આની રજૂઆત કરવી જોઈએ. કારણ કે ઘણી વખત આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ થતી હોય છે અને પછી એનો એક નિવેડો અથવા એનો ઉપાય ડેવલપર આપી દેતા હોય છે. જ્યારે આપણે ઓવરઓલ મોટા ભાગના ડેવલપર્સની વાત કરીએ તો કોઈને પણ કોઈ પણ પ્રકારના ઝઘડામાં રસ નથી હોતો. એટલે ડેફિનેટલી એક મિડ વે ઓર એમિકેબલ સોલ્યુશનની જ અહીંયા વાત કરવામાં આવતી હોય છે. પણ તેમ છતાં બી તમારે રૂબરૂ જઈને તમારે રજૂઆત કરવી જોઈએ અને એની માટે જો આપના કોઈ કન્સલ્ટન્ટ હોય જેમના થકી તમે આ અપાર્ટમેન્ટ બુક કરાવ્યું હોય તો તમે એમને પણ સાથે રાખી અને આ આખી પરિસ્થિતિથી માહિતગાર કરી અને આપને મદદ કરવા માટે જણાવો. કારણ કે આની અંદર ડેફિનેટલી એક કન્સલ્ટન્ટનો રોલ પણ બહુ જ મહત્વનો બની જાય છે. ઓકે, તો આપણે જો કન્સલ્ટન્ટ હોય, આપણે કન્સલ્ટન્ટને રાખીને જો આ મકાન બુક કરાવ્યું હોય તો અહીંયા તમને ઘણી હેલ્પ થઈ શકે છે. તો જીગરજી, આપણે આ દિવ્યાબેનનો કિસ્સો જ્યારે આપણે અહીંયા આગળથી ઉઠાવ્યો છે ત્યારે દર્શકોને પણ આપની કઈ રીતની સલાહ રહેશે કે જ્યારે ઘર ખરીદવું હોય તો કન્સલ્ટન્ટ થ્રુ જવું કેમ ફાયદાકારક છે? આવું કંઈક થાય છે તો આવું આપણે જે કિસ્સાની અંદર એમને ખાસી એવી મદદ મળી શકે છે. લોન લેતી વખતે કયા ધ્યાન રાખવા જોઈએ એવી કોઈક બેઝિક જાણકારી આપ આપણા તમામ દર્શકોને ઉપયોગી થાય એવી આપી શકો? સો ઝરણા, ડેફિનેટલી આપણે ઘણી બધી વખત આપણા એપિસોડ ઉપર આપણા મિત્રોને આ જાણ કરી છે કે તમે જ્યારે પણ રિયલ એસ્ટેટના કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતા હો, જે તમે માની લો કોઈ ઘર ખરીદી રહ્યા હો, વેચી રહ્યા હો અથવા ભાડે લઈ રહ્યા હો અથવા આપી રહ્યા હો અથવા તમે એ જ કમર્શિયલ એક્ટિવિટી કે લેન્ડ કે ઇન્ડસ્ટ્રીયલની કોઈ પણ એક્ટિવિટી કરી રહ્યા હો તો એક કન્સલ્ટન્ટનું અહીંયા એક બહુ જ મોટું યોગદાન હોય છે. જનરલી લેમેનને રિયલ એસ્ટેટના જે લેટેસ્ટ કાયદા હોય છે એની બહુ માહિતી નથી હોતી. એ માહિતી કારણ કે કન્સલ્ટન્ટ ડે ઇન ડે આઉટ એની અંદર ડીલ કરતો હોય છે, એમને થોડી વધારે માહિતી હોય છે. સો ડેફિનેટલી ઘણું બધું સમજી વિચારીને એ તમને એક સોલ્યુશન પ્રોવાઈડ કરતા હોય છે. અને આવી જ્યારે કોઈ પણ વિપરીત પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે સારા કન્સલ્ટન્ટ ડેફિનેટલી એક એમિકેબલ સોલ્યુશન તરફ બંને પાર્ટીઝને લઈ જતા હોય છે. આપણે જ્યારે ઘર લોન લેવાની આપણે વાત કરીએ તો ડેફિનેટલી આમણે તો એની વિચ વેઝ ઇન એની કેસ એક નેશનલાઇઝ બેંકમાંથી જ લોન લીધી છે. સો ડેફિનેટલી એ એક ઘણો મોટો ફાયદો છે. પણ જ્યારે નોર્મ્સની આપણે વાત કરીએ છીએ તો દરેકે દરેક NBFC બેંક્સના નોર્મ સરખા જ હોય છે. એમના વેલ્યુએશન કરવાની પદ્ધતિ અથવા એમનું એક પ્રોજેક્ટ કમ્પ્લીશનનો રિપોર્ટ આપવાની પદ્ધતિમાં કોઈ લાંબો ફરક નથી હોતો.
એટલા માટે ડેફિનેટલી આ બધા કિસ્સાની અંદર એક સારા ડેવલપરના ત્યાં પણ તમે અપાર્ટમેન્ટ લો એ પણ એક બહુ મહત્વનું બની જાય છે. કારણ કે ઘણા બધા કિસ્સાની અંદર ડેવલપરના પાસ્ટની અંદર બહુ સારા પ્રોજેક્ટ ડિલિવર નથી થયા હોતા, અથવા એમની એક જેને કહીએ કે ન્યૂ કમર તરીકે એક પ્રોજેક્ટ કરી રહ્યા હોય છે, ત્યારે પણ ઘણી વખત આવી બધી નાની નાની મિસ્ટેક્સ એક ડેવલપર થકી થતી હોય છે. સો આનું સિમ્પલ સોલ્યુશન એ જ છે કે 1 to 1 જઈ અને તમે ડેવલપર સાથે વાતચીત કરી અને આનો નિવેડો લાવો. કારણ કે આમાં કોઈ પણ પ્રકારની તકરાર કરવાનો કોઈ અર્થ નથી. તમે ડેફિનેટલી એક સારી રીતે રજૂઆત કરશો તો આનો એક એમિકેબલ સોલ્યુશન તમે લાવી શકશો. ઓકે, તો આપણે અહીં આગળથી સામાન્ય કયા મુદ્દાઓ ધ્યાને રાખવાના છે એની તો વાત કરી જ છે. અને દિવ્યાબેનના કિસ્સામાં હવે આ સમસ્યા આવી છે તો દિવ્યાબેન તમારે ડેવલપરની સાથે મુલાકાત કરવી પડશે અને કોશિશ કરો કે આનું કોઈક વચ્ચેનો રસ્તો કંઈક નીકળે અને તમારી સમસ્યાનું સમાધાન આવે. તો તમારે માટે જે સલાહ બની રહી છે કે ડેવલપર અને બેન્કરની સાથે એક જોઈન્ટ મિટિંગ જો થઈ શકે તો તમે અહીં આગળથી આ સમસ્યાનું સમાધાન શોધી શકો છો. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો, તો પ્રોપર્ટી ગુરુમાં લઈશું એક બ્રેક અને બ્રેક બાદ પાછા મળીને આપણે દર્શકોના વધુ સવાલ સાથે આગળ વધીશું. આપણે જે પ્રશ્ન લઈ રહ્યા છે આવ્યો છે નરેશભાઈ પરમારનો. એમણે પણ જગતપુર અમદાવાદ માટે આ પ્રશ્ન પૂછ્યો છે. એમણે પૂછ્યું છે કે જગતપુર અમદાવાદમાં 2 BHKની સ્કીમમાં એમણે મકાન જોયું છે. હવે એમનો સવાલ એ છે કે એક તો જગતપુર વિસ્તાર અંગે એમણે જાણવા માંગ્યું છે અને વધુમાં પૂછ્યું છે કે ફ્લેટની અંદર રોકાણ કરવું જોઈએ કે નહીં. જીગરજી, આમને આપણે કઈ રીતની સલાહ આપીશું? સો નરેશભાઈ, આપની વિસ્તારની પસંદગી ઉપર જસ્ટ એક પ્રશ્ન તમે બહુ ક્લેરિટી નથી આપી એના પર કે તમે જે આ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી કરી રહ્યા છો એ તમારે આવનારા સમયમાં આ જગ્યા પર રહેવા પોતે જવાનું છે કે આ તમે જસ્ટ એક રેન્ટલ ઉપર આપવાના છો અપાર્ટમેન્ટ, કે તમારું એન્ડ ગોલ શું છે આ પ્રોપર્ટીને લઈને? આપણે એવું અઝ્યુમ કરીએ કે જો આને તમે કદાચ રેન્ટ ઉપર આપવા માટેની તમારી ગણતરી હોય તો અલોંગ વિથ જગતપુર તમારી પાસે બીજા ઘણા સારા વિસ્તારો છે જેમાંથી તમે તમારી પસંદગી ઉતારી શકો છો. જગતપુર ડેફિનેટલી એક સારો વિસ્તાર છે, પણ એના સાથે બીજા ઘણા એવા વિસ્તાર છે કે જેની અંદર તમને રેન્ટલ પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે તમારે ભાડે આપવું હશે ત્યારે ડેફિનેટલી એક બહુ શોર્ટ ટાઈમની અંદર તમે એને ભાડે આપી શકો. જેમ કે સાઉથ બોપલ છે, શેલા છે, આ બધા વિસ્તારની અંદર શિલત છે, આ ટાઈપના વિસ્તારની અંદર જો આપ 2 BHKનું અપાર્ટમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ભાડે આપવા માટે તમારી પાસે ડિમાન્ડ ઘણી હાઈ છે આ લોકેશન્સની અંદર. સો તમારું રેન્ટ ઉપર તરત જતું રહે છે અને એક રેન્ટલ ઇન્કમ તમારી સ્ટેબલ ચાલુ થઈ જાય છે. અપ્રિસિએશન ડેફિનેટલી આ દરેક વિસ્તારની અંદર ઇન્ક્લુડિંગ જગતપુર આવનારા સમયની અંદર તમને મળી જ રહેશે. કારણ કે આ દરેક વિસ્તાર જે છે એમનો વિકાસ બહુ જ મોટા પાયે થઈ રહ્યો છે અને અમદાવાદની અંદર જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે રિયલ એસ્ટેટ માટે ઘણા જ સારા બ્રાઇટ ઓપોર્ચ્યુનિટીઝ છે. ઓકે, તો અપ્રિશિએશન તો આ વિસ્તારમાં તમને મળવાનું છે. તમારો હેતુ જો તમે અમને જણાવ્યો હોય તો અમે તમને વધુ સારી ક્લેરિટી સાથે આનો જવાબ આપી શકીએ છીએ. તો અહીંયા જો તમારે રહેવું હોય તો જગતપુર વિસ્તાર ઓકે છે. જો તમારે ભાડે આપવું હોય અને તમારે રેન્ટલ ઇન્કમ મેળવવી હોય તો તમે જે રીતે જીગરજીએ જણાવ્યું સાઉથ બોપલ અને અન્ય જે વિસ્તારની અંદર ઘર ખરીદશો તો એ ઝડપથી ભાડા પર જશે અને તમને સારા ભાડા પર મળી શકે છે. તો જો રેન્ટ માટે તમે ઇન્વેસ્ટ કરી રહ્યા હોય તો તમારે આ વિસ્તારો પણ જોઈ લેવા જોઈએ. તો આ સલાહ અહીં આગળથી નરેશભાઈ માટે બનતી દેખાઈ રહી છે. આગળનો સવાલ રાજદીપ રાવનો આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે હું ટ્રાન્સફરેબલ જોબમાં છું, મારી વાર્ષિક આવક 12 લાખ રૂપિયા છે, તો મારે 1 કરોડના ઘરની અંદર રોકાણ કરવું જોઈએ કે નહીં? જીગરભાઈ, આમને કઈ રીતની સલાહ આપીશું? એમની ઇન્કમની સામે આટલું રોકાણ કરવું જોઈએ કે નહીં 1 કરોડના ઘરની અંદર, એ રીતનો સવાલ પૂછ્યો છે. અહીંયા આપણને હજી એમને કયા શહેરની અંદર ખરીદવા માંગે છે, રહેવા માટે કે ખરીદવા માંગે છે કે ઇન્વેસ્ટમેન્ટ માટે, એ પૂરતી માહિતીઓ નથી. સો ડેફિનેટલી ઝરણા, આમને એક સાચી સલાહ આપવા માટે બધી માહિતીની કદાચ આપણને જરૂર પડશે, પણ જ્યાં આપણે એક જેનેરિક વાત કરીએ અને આપણે અઝ્યુમ કરીએ કે આ કદાચ ટ્રાન્સફરેબલ જોબની અંદર વ્યક્તિ છે તો એમનું સમયાંતરે ટ્રાન્સફર થવું અનિવાર્ય છે, એમનું ટ્રાન્સફર થવાનું છે, એટલે એ બહુ લાંબો સમય માટે કદાચ આ ઘરમાં નહીં રહે, એટલે ઇવેન્ચ્યુઅલી એમણે કદાચ રેન્ટ ઉપર જ આ ઘર આપવું પડે જ્યારે પણ એમનું ટ્રાન્સફર થાય. સો ડેફિનેટલી જો ફ્યુચરની અંદર તમે પાછા આવીને આ ઘરમાં રહેવાના હો અને તમારા એ માઇન્ડસેટથી તમે પ્લાન કરતા હો, તો મે બી તમારા રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જો પ્લાન કરતા હો
તો કદાચ તમે આ પ્રકારનો કોલ લઈ શકો છો. પણ જ્યારે તમે ઓવરઓલ એક ફાઇનાન્શિયલ એન્જિનિયરિંગની વાત કરશો તો ડેફિનેટલી રાજદીપભાઈ કદાચ આ પગલું ફાઇનાન્શિયલ એન્જિનિયરિંગના પર્સપેક્ટિવથી તમારે કદાચ અત્યારે ન લેવું જોઈએ, કારણ કે તમારી ટ્રાન્સફરેબલ જોબ છે. તમે જ્યાં પણ ટ્રાન્સફર થશો ત્યાં પણ તમારે કદાચ એક ઘર લઈ રેન્ટ ઉપર લઈ અને એનું ભાડું આપવું પડશે. સો ડેફિનેટલી તમારે ઓવરઓલ તમારું એક ફાઇનાન્શિયલ નંબર્સ તમારે ક્રન્ચિંગ કરી લેવું જોઈએ, કારણ કે એની અંદર તમે કેટલો EMI ભરવાના છો અને તમારી ઇક્વિટી તમે કેટલી ઇન્વેસ્ટ કરવાના છો એની પણ માહિતી તમે આપી નથી. પણ જો આપણે અહીંયાથી અઝ્યુમ કરીએ કે મેજોરિટી રકમ તમે કદાચ લોન ઉપર લેવાના છો, સો આજના વ્યાજદર પ્રમાણે જ્યારે આપણે વાત કરીએ છીએ તો તમારો એક સારો એવો માતબર EMI દર મહિને અહીંયાથી હિટ થતો તમે જોઈ શકશો. સો કદાચ આપણે એ 80-20%ની પણ વાત કરીએ, 20% કદાચ તમે તમારી ઇક્વિટી લાવો છો અને 80% જો તમે લોન અવેલ કરો છો તો તમારો એક માતબર રકમનો EMI આવનારા દર મહિને તમારો આવશે. અને તમારી જે કરંટ ઇન્કમ છે એ મુજબ તમારે આટલો મોટો EMI અત્યારે કદાચ આપવો હિતાવહ ન ગણી શકાય. સો ડેફિનેટલી તમારે તમારા ફાઇનાન્શિયલ મેટર્સ પર થોડુંક વધારે ધ્યાન આપી જોઈ લેવું પડશે. પણ જો તમે ડેફિનેટલી આવનારા સમયની અંદર અહીંયા આ જે મકાન તમે લેવાના છો ત્યાં જ તમે રહેવાના છો તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી, કારણ કે તેન ફ્યુચરમાં એનું અપ્રિસિએશન પણ આવશે અને એ ઘર તમે જ્યારે પણ તમારું ટ્રાન્સફર થશે ત્યારે તમે એને રેન્ટ પર આપી અને કદાચ સામસામે રેન્ટને કમ્પન્સેટ કરી શકો છો. એવી જો તમારી કંઈક માનસિકતા હોય તો ડેફિનેટલી તમે આમાં આગળ વધી શકો છો. પણ ડેફિનેટલી તમારા એક ફાઇનાન્શિયલ એંગલને તમારે ચોક્કસ ધ્યાનમાં લઈને આનો નિર્ણય કરવો જોઈએ. ઓકે, તો આ તમારે થોડું ધ્યાન આપવું પડશે અહીં આગળથી રાજદીપભાઈ કે તમે આ કઈ રીતે કરવાના છો. તો આ ગણતરીમાં સૌથી મહત્વનું જે તમારે જોવાનું છે કે તમારી જોબ ટ્રાન્સફરેબલ છે, તમે જ્યાં રહેશો ત્યાં પણ તમારે ભાડા ચૂકવવાના થશે અને આ જે ઘરનું તમે રોકાણ કરવા માંગો છો એના EMI પણ તમને આવી શકે છે. તો કઈ રીતનું ફિગર તમારે બેસાડવાનો છે થોડું વિચારીને પગલું તમારે લેવાનું રહેશે. ત્યારે જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને ઘણા બધા દર્શકોના અલગ અલગ પ્રકારના સવાલના આપણે અહીં આગળથી જવાબ આપ્યા છે. તો આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, દર્શકોની સમસ્યાનું નિવારણ આપવા બદલ. અને આ સાથે જ પ્રોપર્ટી ગુરુની આ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. પરંતુ જતાં આપને ફરી જણાવી દે, આપના પણ કોઈ પણ સવાલ હોય અમને લખી મોકલો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. અને સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે CNBC બજારના દરેક અપડેટ અને સમાચારને તમે વોટ્સઅપ ચેનલ ઉપર પણ જાણી શકો છો. આ માટે સ્ક્રીન પરના QR કોડને તમારે સ્કેન કરવાનો રહેશે. તો પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.